નમસ્કાર, કલીમલ એગ્રોમાંથી હું છું ઈસુ નેમિસ। આજે આપણે વાત કરવી છે તલના પાકમાં સુકારાનું નિયંત્રણની। તો તલના પાકમાં સુકારો કયા કારણોસર આવે છે, તેમજ સુકારો ના આવે માટે શું આપણે કાળજી રાખવી, તેમજ સુકારો અટકાવવા માટે શું પગલાં લેવા, અને સુકારાની અંદર જૈવિક નિયંત્રણ અને રાસાયણિક નિયંત્રણ આપણે બંનેની વાત કરશું। હવે જે ખેડૂત મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો મળી રહે। હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે સુકારો આવે છે કયા કારણોસર। તો સુકારો છે જમીનજન્ય અને બીજજન્ય વસ્તુ છે, જેને લીધે સુકારો આવે છે। હવે આપણે જો ખારાશવાળી જમીન હોય ને પિયત પણ આપણે ખારાશ ઉપર હોય પાણી આપણું, તો પણ તલ એમાં ઉગાવવા માટે અનુકૂળ પરિસ્થિતિ નથી અને તો તલ સુકારો આવે છે। હવે સુકારો ના આવે એના માટે શું આપણે તકેદારી રાખવી તેમજ કાળજી રાખવી। તો ખાસ કરીને જ્યારે પાણી આપીએ ત્યારે જરૂરિયાત મુજબ આપવું। વધારે પડતું પિયત આપવાને લીધે ભેજ વધારે રહેવાને લીધે સુકારો આવવાનો પ્રશ્ન રહે છે, કારણ કે જે આપણી વિરોધી ફૂગ છે જમીનની અંદર રહેલી એ એક્ટિવ થાય છે અને સુકારો આવે છે। હવે બીજી વાત કરીએ તો તડકામાં પિયત આપીએ, અત્યારે ખાસ કરીને ઉનાળુ તલ વાવેતર કરેલા હોય તો તડકાનો પ્રશ્ન વધારે હોય, તો આખો દિવસ તડકો પડવાને લીધે જમીન આખી તપી ગયેલી હોય અને તડકામાં આપણે પિયત આપીએ તો મૂળને બફારો લાગે છે, બફારા લાગવાને લીધે પણ સુકારો આવે છે। હવે બીજી વાત કરીએ એના પછી તો કે જમીનમાં આપણે જે પાણી આપીએ છીએ એ ભરાઈ રહે છે પાણી, એને લીધે પણ સુકારો આવે છે। તો આ આવી બાબતને લીધે સુકારો આવે છે। હવે એના પછી વાત કરીએ કે શું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ। તો પાણી ભરાયેલું ના રહેવું જોઈએ, એ એક ખાસ તકેદારી રાખવી। અને પિયત આપવું તો સાંજના ટાઈમે અથવા તો સવારના ટાઈમે પિયત આપવું, તડકામાં ના પિયત આપવું, જેથી કરીને મૂળનો બફારો ના લાગે અને સુકારો ના આવે। પ્લસ ક્યાંય આપણે સેઢે પારે ક્યાંય પાણી ભરાયેલું ના રહીએ, જેથી કરીને ફૂગ એક્ટિવ ના થાય અને સુકારો ના આવે। અને પિયત જરૂરિયાત મુજબ આપવું। જો નબળી જમીન હોય કે જેમાં ભેજ સંગ્રહ શક્તિ ઓછી હોય એવી જમીનની અંદર 8 દિવસે પિયત આપો તો ચાલશે। હવે દાખલા તરીકે ખૂબ ભેજ સંગ્રહ શક્તિ જેનામાં વધારે હોય એવી જમીનની અંદર 12 દિવસે પિયત આપવું, જેથી કરીને ભેજ એમને જળવાયેલો ના રહે અને સુકારો ના આવે। હવે એના પછી વાત કરીએ જૈવિક નિયંત્રણની। તો જૈવિક નિયંત્રણ આપણે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ છે એ નાખી શકો છો। ટ્રાઇકોડર્મા છે એ સફેદ ફૂગમાં કામ કરશે અને સુડોમોનાસ કાળી ફૂગમાં કામ કરશે। તો જૈવિક નિયંત્રણમાં જ્યારે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ નાખો ત્યારે રેતી અથવા તો છાણિયું ખાતર બેમાંથી એક વસ્તુ લેવી અથવા તો પાણી પિયત સાથે આપવું। રાસાયણિક દવાનો કે રાસાયણિક ખાતરનો ઉપયોગ ના કરવો, જેમ કે યુરિયા છે કે એવા ખાતરનો ઉપયોગ ના કરવો, નહીંતર પછી આ બેક્ટેરિયા લાગશે નહીં। અને આ જૈવિક નિયંત્રણ કરતાં પહેલાં 8-10 દિવસ પહેલાં પણ કોઈ રાસાયણિક દવા છાંટવી નહીં કે ખાતર ના નાખવું, અને નાખ્યા પછી પણ 8-10 દિવસ આપણે બેક્ટેરિયા નાખ્યા પછી 8-10 દિવસ કોઈ પણ રાસાયણિક દવા કે ખાતર ના નાખવું, એ ખાસ મહત્ત્વનું છે। હવે દાખલા તરીકે અલગ અલગ બેક્ટેરિયા આપણી પાસે પોસિબલ નથી, તો હવે નેનોબી કંપનીના 7 સ્ટાર બેક્ટેરિયા આવ્યા છે કે જેની અંદર 7 પ્રકારના એકસાથે બેક્ટેરિયા આવી જાય છે, જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। જે આખું લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી બનાવેલા છે, એનો વિડીયો પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં એનો લિંક આપેલી છે, એમાં જોઈ શકો, અથવા તો તમે આપણી ચેનલની અંદર 7 સ્ટારનો સ્પેશિયલ વિડીયો મૂકેલો છે, એ આપણે તમે જોઈ લેજો, જેમાં આખી 7 સ્ટાર બેક્ટેરિયા કઈ રીતે બને છે, લાઇફોલાઇઝેશન ટેકનોલોજી શું છે, એ તમામ માહિતી આપેલી છે। હવે લાઇફોલાઇઝેશન ટેકનોલોજી જે 7 સ્ટાર બેક્ટેરિયા આવે છે, એ 7 સ્ટાર બેક્ટેરિયાની અંદર 7 પ્રકારના બેક્ટેરિયા આવે, ટ્રાઇકોડર્મા, બીજું સુડોમોનાસ, બીજું મેટારિઝમ, ત્રીજું બેસિલિયસ સબટિલિયસ, 5મું આવે છે બેસિલિયસ એમિલિલિક, અને 6થું આવે છે પેસિલોમાઇસિસ, અને 7મું આવે છે માઇકોરાઇઝા। 7 પ્રકારના અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા આવી જાય છે। તો જૈવિક નિયંત્રણથી મોસ્ટ ઓફ આપણે જરૂરિયાત મુજબના બેક્ટેરિયા તમામ આવી જાય છે, તો આના જૈવિક નિયંત્રણથી ખૂબ સારા રિઝલ્ટ મળી શકે છે। અને અલગ અલગ જેમ કે કાળી ફૂગ, સફેદ ફૂગ, નિમોટેડ, અને આપણા જે દુશ્મન સૂક્ષ્મ જીવાત કહેવાય જમીનની અંદર રહેલી, એમાં પણ સારું કામ આપે। અને માઇકોરાઇઝા છે એ મૂળના વિકાસમાં કામ કરે। એટલે બધા બેક્ટેરિયા એકસાથે આપીએ અને ખૂબ સારા રિઝલ્ટ એની અંદર મળી શકે છે।
હવે જેને જૈવિક નિયંત્રણ શક્ય નથી એને રાસાયણિક નિયંત્રણ કરવું છે તો એની અંદર ખાસ કરીને રાસાયણિક નિયંત્રણની અંદર વાત કરીએ તો સાપ 250 ગ્રામ 1 વીઘે સાપ અને 250 ગ્રામ બ્લુ કોપર એ બે ડ્રીપ ઇરિગેશન જો તમે વાપરતો હોય તો ડ્રીપમાં પાણી સાથે આપી દેવું, અથવા ડ્રીપ ના હોય તો 8 થી 10 કિલો યુરિયાની સાથે નાખી દેવું, જેનું રિઝલ્ટ સારા મળી શકે છે. પછી વાત કરીએ કે હવે કોપર કે આપણે સાપ એ બે શક્ય નથી, કેમ કે પાણી પિયત આપી દીધું હોય અને સુકારો દેખાય છે. ઉપરથી સ્પ્રે કરવો હોય તો એની અંદર એક્ઝોસ્ટ્રોબિન ટેબુકોનાઝોલ છે જે 15 લીટર પાણીની અંદર 25 ml, અને જ્યાં ગુંડું પડ્યું હોય ત્યાં ખૂબ ઘાટો સ્પ્રે મારવો ખાસ કરીને, તો સારું રિઝલ્ટ મળશે. અથવા તો એક્ઝોસ્ટ્રોબિન ને ડાયફેનાકોનાઝોલ આવે છે એ 15 લીટર પાણીમાં 20 ml નાખીને 1 વીઘે 4 પંપથી 5 પંપ કરવાના તો ખૂબ સારું રિઝલ્ટ મળી શકે છે.